MCQ ઇલેક્ટ્રિકલના 44મા લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 1 જોઈએ. વિચ પાર્ટ એક્ટ એઝ અ પ્રોટેક્ટિવ ડિવાઇસ ઇન ટ્રાન્સફોર્મર? કયા ભાગ ટ્રાન્સફોર્મરમાં રક્ષણાત્મક ઉપકરણ તરીકે કાર્ય કરે છે? તો મિત્રો કન્ઝર્વેટર ટેન્ક, ટેપ ચેન્જર, ટેમ્પરેચર ગેજ અને બુકલોઝ રિલે, જે ગેસ એક્ચ્યુએટેડ રિલે હોય છે, બુકચોઝ રિલે, જે પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે ટ્રાન્સફોર્મરની અંદર કામ કરતું હોય છે. અને કયા ફોલ્ટ સામે? તો ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરતું હોય છે. વિચ ઇઝ ધ પર્પઝ ઓફ પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર? પેરેલલ ઓપરેશન કરવાનું ટ્રાન્સફોર્મરમાં જરૂરિયાત વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે નહીં કે આઉટપુટ વોલ્ટેજ વધારવા માટે નહીં, પરંતુ પાવરની રિલાયબિલિટી વધારવા માટે, પાવરની વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. પ્રોવાઇડ્સ મોર રિલાયબિલિટી ઓફ પાવર. વિચ ઇઝ યુઝડ વિથ એ મીટર ટુ મેઝર હાઈ કરંટ ઇન પેનલ બોર્ડ? મિત્રો, કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઊંચી વેલ્યુના કરંટ મેઝર કરવા માટે થતો હોય છે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઊંચી વેલ્યુના વોલ્ટેજ મેજરમેન્ટ કરવા માટે થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. હાઉ સર્કિટ બ્રેકર્સ આર્ક રેટેડ? સર્કિટ બ્રેકરની આર્કને કેવી રીતે રેટ કરવામાં આવે છે? એટલે કે એનો યુનિટ પૂછ્યો છે. જેવી રીતે કિલોગ્રામનો યુનિટ વજનનો એકમ કિલોગ્રામ હોય છે, એ રીતે આર્કને શેના અંદર રેટિંગ આપવામાં આવે છે? તો મિત્રો આગને MVA એટલે કે મેગા વોલ્ટ એમ્પિયરની અંદર રેટિંગ કરવામાં આવતું હોય છે. વિચ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ AC ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન? AC અને DC ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશનની કમ્પેરિઝનથી આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી શકીશું. તો જો મિત્રો તમારે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો કોમેન્ટ બોક્સમાં મને લખજો ડિસ્ક્રિપ્શનમાં, તો હું તમને એનો AC અને DCનું કમ્પેરિઝન આપીશ. પરંતુ અહીંયા પ્રશ્ન છે કે AC ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશનનો સૌથી મુખ્ય ગેરલાભ કયો છે? તો મિત્રો ગઈકાલે લેક્ચરમાં ચર્ચા કરી હતી એ મુજબ સ્કિન ઇફેક્ટ વિશે મેં તમને વિસ્તૃતમાં એની અંદર એલિબરેટ કર્યું હતું કે કોઈ પણ વાયરની આજુબાજુ જે પણ મટીરિયલ હોય, એટમ્સ હોય, અણુઓ જે ફરતા હોય વાતાવરણની અંદર, એના કારણે જે વાયરની ઉપરી સરફેસ વચ્ચે જે ઇન્ટરેક્શન થતું હોય છે, જેને આપણે સ્કિન ઇફેક્ટ કહેતા હોઈએ છીએ. સ્કિન ઇફેક્ટ પારજાંબલી એટલે કે વાયોલેટ કલરની દેખાતી હોય છે આપણને, અને હમિંગ જેવો અવાજ આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ટ્રાન્સફોર્મર ઇઝ ક્લાસિફાઈડ બેઝડ ઓન ધ શેપ ઓફ કોર? શેપ ઓફ કોર એટલે એના કોરના આકારના અનુસાર કયા ટ્રાન્સફોર્મરને વર્ગીકૃત કરવામાં આવે છે? તો મિત્રો એરકોર ટ્રાન્સફોર્મર, અહીંયા ઓપ્શન ઉપરથી જોઈએ ને તો ખ્યાલ આવે, કારણ કે બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે, એક કોર ટાઈપ ટ્રાન્સફોર્મર અને એક સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. જો અહીંયા કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઓપ્શન અવેલેબલ હોત, એરકોર નહીં પણ કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનો, તો A અને B બંને આવત, પણ અહીંયા સેલ ટાઈપ ઓપ્શન અવેલેબલ છે એટલે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર આવશે. બંને ટ્રાન્સફોર્મરની ફિગર કંઈક આવી હોય છે. સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર અહીંયા વાઇન્ડિંગ હોય છે, જ્યારે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની વાત કરીએ મિત્રો તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર આ રીતનું હોય છે. ઓકે, અને સેલ ટાઈપની અંદર બંને વાઇન્ડિંગ વચ્ચે જ પ્લેસ કરવામાં આવતી હોય છે. ઓકે, વોટ બેઝિસ ધ લોડ ઇઝ શેર્ડ બાય ટુ અલ્ટરનેટર્સ આફ્ટર સિંક્રોનાઇઝડ? સિંક્રોનાઇઝેશન પ્રક્રિયા એટલે બંનેને એક જ વેલ્યુ ઉપર એક જ ક્વોન્ટિટીનો સપ્લાય મેળવવા માટે એક જ ચોકસાઈથી બંનેને જોડવામાં આવે ને સિંક્રોનાઇઝેશન કહેતા હોઈએ છીએ. તો સિંક્રોનાઇઝેશન થયા પછી બે અલ્ટરનેટર દ્વારા લોડને કયા આધારે વહેંચવામાં આવે છે? તો મિત્રો એના KVA રેટિંગના આધારે, બેઝડ ઓન ધ પ્રપોર્શન ઓફ ધેર KVA રેટિંગ્સના આધારે આપણે એને વહેંચતા હોઈએ છીએ. લોડ ઉપર નથી વહેંચતા, એફિશિયન્સી ઉપર નથી વહેંચતા, વોલ્ટેજ રેટિંગના આધારે નથી વહેંચતા મિત્રો, KVA રેટિંગના આધારે વહેંચતા હોય છે. વિચ પાર્ટ ઓફ સર્કિટ બ્રેકર ઇઝ હેલ્પફુલ ઇન બ્રેકિંગ ધ સર્કિટ? તો એની અંદર આવશે મિત્રો ટ્રીપ કોઇલ.
ટ્રીપ કોઇલ એ સર્કિટ તોડવા માટે જવાબદાર હોય છે, કારણ કે કોઈ પણ સિગ્નલ અથવા શોર્ટ સર્કિટ અથવા કોઈ પણ ફોલ્ટ થાય તો એ ઇન્ડિકેશન આપતું હોય છે ટ્રીપ કોઇલને, અને ટ્રીપ કોઇલ ઇન્ડિકેશન આપ્યા બાદ સર્કિટને બ્રેક કરતું હોય છે. હાઉ ધ બસ બાર ઇઝ રેટેડ. જેવી રીતે આપણે આર્કનું રેટિંગ જોયું, આગ જે લાગે, આર્ક એટલે આગ લાગે એનું રેટિંગ શેમાં હોય છે? એમવીએમમાં હોય છે. એવી રીતે બસ બારનું રેટિંગ શેમાં હોય? તો કરંટ અને વોલ્ટેજની અંદર રેટિંગ કરવામાં આવતું હોય છે. ઓલ્ટરનેટરના પેરેલલ ઓપરેશન માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો પેરેલલ ઓપરેશન જે અલ્ટરનેટરનું કરવામાં આવે છે એની અંદર સિન્ક્રોસ્કોપ નામની ડિવાઇસનો ઉપયોગ થતો હોય છે. અંડરગ્રાઉન્ડ કેબલ હેઠળ વપરાયેલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ગુણધર્મ કયો છે? તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલની પ્રોપર્ટીની વાત કરીએ મિત્રો, તો એનો હાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોવો જોઈએ. ના હોય તો મટીરિયલ અંડરગ્રાઉન્ડ કેબલ છે જે જમીનમાં રહેવાનું, અને એની અંદરથી હાઈ વોલ્ટેજ પસાર થતો હોય અને કેબલની અંદર જો હીટ પકડે અથવા ઇન્સ્યુલેશન બ્રેક થાય તો બીજા કેબલને નુકસાન થવાની શક્યતા રહેલી છે, એટલે કે હાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોવો જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. આ એસેસરીઝ જે પિક્ચરમાં દેખાય છે એનું નામ શું છે? તો મિત્રો આ રેક્ટિફાયર છે, બ્રિજ ટાઈપ રેક્ટિફાયર છે. સી આન્સર આવશે. ઓકે, આ એસેસરીઝનું નામ જે કંટ્રોલ પેનલમાં યુઝ થાય છે રેક્ટિફાયર છે. વોટ કરંટ ધ સેકન્ડરી ઓફ સિટી ઇઝ ડિઝાઇન્ડ. તો સિટીની સેકન્ડરી કેટલા કરંટ ઉપર ડિઝાઇન કરવામાં આવે છે? તો મિત્રો 5 એમ્પિયર કરંટ ઉપર ડિઝાઇન કરવામાં આવતી હોય છે. વિચ પાર્ટ કન્વર્ટ પોટેન્શિયલ એનર્જી ઇન્ટુ કાઇનેટિક એનર્જી ઇન ટાઇડલ પાવર પ્લાન્ટ. સ્થિત વિદ્યુત ઉર્જાને ગતિ ઉર્જામાં રૂપાંતરિત કોણ કરે છે ટાઇડલ પાવર પ્લાન્ટની અંદર? તો મિત્રો ટર્બાઇન્સ મૂકેલા હોય છે, હેવી ટર્બાઇન. જે ટાઇડલ એટલે જે ટાઇડલ પાવર પ્લાન્ટ ક્યાં હોય? તો સમુદ્રના મોજાની અંદરથી જે એનર્જી ઉત્પન્ન થતી હોય એને ટાઇડલ પાવર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો મોજાની મદદથી ટર્બાઇન ફેરવવામાં આવે છે. તો એ ટર્બાઇનની મદદથી સ્થિર ઉર્જાનું વિદ્યુત ઉર્જાની ગતિ ઉર્જાની અંદર રૂપાંતરણ થઈ અને ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. વિચ સિસ્ટમ પોલ માઉન્ટેડ સબસ્ટેશન આર યુઝડ. ઓકે, તો સેકન્ડરી સબસ્ટેશનની અંદર એટલે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની અંદર જે આપણું ગલી મોહલ્લાની અંદર જે બે પોલ ઉપર લગાવેલું જે ટ્રાન્સફોર્મર હોય છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય, કારણ કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં 415 વોલ્ટેજ આવે. ગઈકાલે આપણે વાત કરેલી આ બાબતની. તો એની અંદર બે પોલ ઉપર ટ્રાન્સફોર્મર માઉન્ટ કરવામાં આવે છે, એટલે કે બાંધવામાં આવતું હોય છે. માઉન્ટનો મતલબ થાય બાંધવું. કયું સર્કિટ બ્રેકર એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન માટે પૂરતું છે? તો મિત્રો SF6 સર્કિટ બ્રેકર છે એ એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન માટે પૂરતું છે. જો ટ્રાન્સફોર્મરનો રેશિયો K એ 1 કરતાં વધારે હોય તો કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવાય? તો મિત્રો જો ટ્રાન્સફોર્મેશનનો રેશિયો K 1 કરતાં વધારે હોય તો એ સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવાતું હોય છે. તો K બરાબર શું હોય છે? તો V2/V1 બરાબર I1/I2 બરાબર N2/N1. આ રીતનું જે સૂત્ર હોય છે એની અંદર K 1 કરતાં વધારે હોય તો સ્ટેપ અપ અને 1 કરતાં ઓછું હોય તો સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ ધ પરમિસિબલ પાવર લોડ ઇન સબ સર્કિટ એઝ પર IE રૂલ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ મુજબ પાવરની સબ સર્કિટમાં કેટલો લોડ હોય છે? તો મિત્રો 3000 વોટ. આ પ્રશ્નની ચર્ચા આપણે ગઈકાલે કરી ચૂક્યા હતા, અને લાઇટિંગ લોડની સબ સર્કિટમાં 800 વોટનો લોડ હોય છે. તો મિત્રો યાદ રાખવાની કે પાવર સર્કિટ લખ્યું છે કે લાઇટિંગ સર્કિટ લખ્યું છે. વોટ ઇઝ સર્વિસ મેઇન? તો સર્વિસ મેઇન કોને કહેવાય? તો જે કેબલને ડિસ્ટ્રીબ્યુટરથી કન્ઝ્યુમર સુધી પહોંચાડતું હોય. એટલે કાલે આપણે આ પણ પ્રશ્નની ચર્ચા કરી હતી. FDS
યાદ રાખવાનું, ફીડરથી ડિસ્ટ્રીબ્યુટર, ડિસ્ટ્રીબ્યુટરથી સર્વિસ મેઇન. તો સર્વિસ મેઇન કોને કહેવાય? તો ડિસ્ટ્રીબ્યુટરથી સર્વિસ મેઇન એટલે કન્ઝ્યુમર સુધી પહોંચતું હોય એને આપણે કહેતા હોઈએ છીએ. એના પછીના પ્રશ્નોની વાત કરીએ. અંડરગ્રાઉન્ડ કેબલ હેઠળ 3.5 કોરમાં કેટલા કોર હોય છે? તો મિત્રો 3.5 કોરની અંદર 4 કોર હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. When the 3 lamps used in a dark lamp method will light and go out simultaneously. જ્યારે ડાર્ક લેમ્પ પદ્ધતિમાં એટલે અલ્ટરનેટરની સિંક્રોનાઇઝેશન પ્રક્રિયામાં ડાર્ક લેમ્પ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો ડાર્ક લેમ્પ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા 3 લેમ્પમાંથી 3 લેમ્પ એક સાથે ચાલુ બંધ થાય તો શું કહેવાય? તો એ મશીનની ફ્રીક્વન્સીઓ અલગ અલગ છે. 3 લેમ્પ જો એક સાથે ચાલુ બંધ થાય તો ફ્રીક્વન્સી અલગ અલગ છે. ઓકે, સિંક્રોનાઇઝેશન પ્રક્રિયા શેના માટે કરીએ? તો પેરેલલ ઓપરેશન્સની મદદથી આપણે વધારે પાવરની સ્ટેબિલિટી માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જો એની અંદર આવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે બધા મશીનોની ફ્રીક્વન્સી અલગ અલગ હોય તો એમનું સિંક્રોનાઇઝેશન પ્રોપરલી થઈ શકે નહીં. વિચ ઇઝ ધ સુઇટેબલ પ્લેસ ફોર કન્સ્ટ્રક્શન ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ? હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે જળ વિદ્યુત પાવર પ્લાન્ટ ક્યાં બાંધી શકાય? તો મિત્રો પહાડી વિસ્તારની અંદર બાંધી શકાતો હોય છે. Which method of laying involves digging a trench in the ground and laying a cable on a bedding of sand? એટલે કે કેબલ લેઇંગ મેથડની કઈ પદ્ધતિમાં જમીનમાં ખાડો ખોદી અને રેતીના થર કરી તેના પર કેબલ પાથરવામાં આવે છે? તો લેઇંગ ડાયરેક્ટ ઇન ગ્રાઉન્ડ, લેઇંગ જે કોમન નોર્મલી જે લેઇંગ કરીએ એની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. Which is the clearance between live conductor in overhead લાઇન ટેન્શન વર્ટિકલ કન્ફિગ્યુરેશન? તો OHLT એટલે ઓવરહેડ લાઇન ટેન્શનમાં ઊભી દિશામાં જીવંત વાહકો વચ્ચે કેટલી જગ્યાની મંજૂરી છે? પ્રશ્ન એવો પૂછવા માગે છે કે જે ઓવરહેડ લાઇન જતી હોય એના જે જીવંત વાહકો હોય એના બંનેના વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? તો મિત્રો 20 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. એના પછીનો પ્રશ્ન છે. વિચ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ પિરિયોડિકલી મેન્ટેનન્સ ઓફ કંટ્રોલ પેનલ? તો આપણે કંટ્રોલ પેનલનું પિરિયોડિકલી એટલે સમયાંતરે મેન્ટેનન્સ કેમ કરવું જોઈએ? તો એને શું ફાયદો થાય? તો એન્શ્યોર સેફ્ટી ઓફ મશીન એન્ડ ઓપરેટર્સ. મશીન અને ઓપરેટરની સલામતીની ખાતરી થાય. કારણ કે કોઈ આપણે પિરિયોડિકલી મેન્ટેનન્સ ન કરીએ અને આપણે ક્યારેક મેન્ટેનન્સ દરમિયાન ત્યાં પહોંચીએ અને મશીન બ્લાસ્ટ થવાની શક્યતાઓ ઘણી બધી નહિવત થતી જતી હોય છે. એટલે મશીન અને ઓપરેટર બંનેની સલામતી જળવાતી હોય છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ ઓકે લેક્ચરને. અને કોમેન્ટ બોક્સમાં મેં 2-4 લિંકો મૂકેલી છે જે જનરલી હું તમને વાત કરતો જોઉં છું. તો આની અંદર હું તમને વાત કરું છું ઇન્સ્યોરન્સ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત ક્રેડિટ બી હેઠળ લોન બી આપણે ઓફર કરી રહ્યા છીએ. તો ક્રેડિટ બી હેઠળ જે મિત્રોને 680 ઉપર ક્રેડિટ સ્કોર થતો હોય અને 20,000થી 2 લાખ રૂપિયા સુધીની લોનની જરૂર હોય તો તમે એપ્લાય ત્યાં લિંકથી કરી શકો છો. આ ઉપરાંત હજુ સ્કીમ ચાલી રહી છે આપણી અપસ્ટોક્સની. તો અપસ્ટોક્સમાં IPO પ્રોસેસ કરવું હોય તો અત્યારે આ મહિનામાં IPO ખૂબ જ આવવાના છે. તો અપસ્ટોક્સમાં એકાઉન્ટ ઓપન કરાવો. ટાટા ગ્રુપની કંપની છે, ટાટા ગ્રુપ દ્વારા ફંડેડ કંપની છે. તો તમે આજે જ એમાં જોડાવા માગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. જય હિન્દ મિત્રો.